समाचार एसएमसीए पकड़ेला दारू मामले मोटो खुलासो। दारूना वेपलामां भाजप नेता होवानो उल्लेख। भाजपना नेता प्रफुल्ल परमारे उर्फे स्वामीनी संडोवणी। प्रफुल्ल परमार दारूनो वेपलो चलावतो होवानो उल्लेख। नडियादना वड़ताल पोलीस मथकनी हदमां एसएमसीनो सपाटो। दारूना मसमोटा नेटवर्कमां भाजप नेतानी संडोवणी। अखडोल जिल्ला पंचायत सीटना भाजपना चूंटाયેલા सभ्य प्रफुल्ल उर्फे स्वामी परमारनी मुख्य संडोवणी खुलता खळभळाट मची गयो छे। भाजपना जिल्ला पंचायत सभ्य प्रफुल्ल उर्फे स्वामी અને અતુલ પરમારનો જ આ વિદેશી દારૂ હોવાનો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। દરોડા દરમિયાન પંજાબ અને મહારાષ્ટ્રની ડિસ્ટિલરીમાં બનેલો 1033ની બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ ₹5,17,644નો મુદ્દામાલ જપ્ત। એસએમસીના પીઆઈ પીપી બ્રહ્મટ અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા। પોલીસે આરોપી હિતેશ પરમારની સ્થળ પરથી ધરપકડ કરી, જ્યારે દારૂ મંગાવનાર ભાજપના નેતા પ્રફુલ્લ ઉર્ફે સ્વામી, અતુલ પરમાર, ગોડાઉન માલિક ભગુભાઈ પરમાર અને અન્ય એક સપ્લાયર એમ કુલ 4 લોકોને જાહેર કરાયા છે વોન્ટેડ। સમગ્ર મામલે વડતાલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, કઈ રીતે સમગ્ર ઘટનાની જે જાણકારી મળી હતી, પોલીસે બાતમીના આધારે હાલમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે? બિલકુલ ચોક્કસથી સીધા જે પ્રકારે ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકાનું વલેટવા ગામ ને આખડોલ ગામ, આ વલેટવા ગામમાં આવેલા એક ઘરની અંદર એક ગોડાઉનની અંદર દારૂનો વેપલો ચાલતો હતો। વર્ષોથી વેપલો ચાલતો હોવાનું એસએમસી પોલીસે સ્પષ્ટ કર્યું છે। ત્યાં આગળ પોલીસે ગઈકાલે દરોડો કર્યો હતો। રાત્રિ દરમિયાન આ દરોડા દરમિયાન ત્યાંથી હિતેશ પરમાર નામનો આરોપી પકડી આવ્યો હતો। સમગ્ર બાબતે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આખડોલ ગામનો પ્રફુલ્લ પરમાર એટલે ઉર્ફે સ્વામી અને જે પોતે ખેડા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલ જિલ્લા પંચાયતનો સભ્ય છે, તેનું પણ નામ અંદર ખુલ્યું હતું। સૌથી મહત્વની વાત કહો તો પ્રફુલ્લ જે પરમાર સ્વામી છે તે અગાઉ પણ પોતે દારૂના વેપલા સાથે એસએમસીના દરોડામાં તે પકડાઈ આવ્યો હતો અને તેને પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ વખતે ફરીથી આ જ પ્રફુલ્લ ખેડા જિલ્લા પંચાયતનો સભ્ય બન્યા બાદ પણ દારૂનો વેપલો કરતો હોય ત્યારે આજે તે ફરીથી એસએમસી પોલીસ દ્વારા તેનું નામ ખોલવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। એટલે ચોક્કસથી કહી શકાય કે ભાજપના નેતાઓ જાણે દારૂનો વેપલો ચલાવતા હોય તેવું આ સમાચારથી સ્પષ્ટ થઈ રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ। આ તરફ અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિવિધ આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયા પણ જોડાયા હતા। વેકરિયાપરામાં 2 ખેડૂતો પર દારૂના નશામાં હુમલો થયાની ઘટનાથી લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે। પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે પણ દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જ્યારે મહિલા આગેવાનોએ પણ પોલીસને તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી છે। તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડશે એવી ચીમકી ઉચ્ચારી છે। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ, અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બહાર। બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। વાપીના છેવાડે આવેલા કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। શરૂઆતમાં એક ગોડાઉનમાં આગ લાગતા અંદર મોટી માત્રામાં કેમિકલ અને પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ પદાર્થો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના અન્ય 3 ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા। આથી એક સાથે 4 ભંગારના ગોડાઉન ભડકે બળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા। જોકે ગોડાઉનમાં મોટી માત્રામાં ભંગાર સંગ્રહ કરેલો હોવાથી ફાયર બ્રિગેડની 4થી વધુ ટીમે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી। આથી લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સ્ક્વેર ખાતે આગની ઘટના બની। ગણેશ સ્ક્વેરમાં આવેલા એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી, જોકે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હળવદના કોઈબા ગામની સીમમાં રબર ફેક્ટરીમાં આગ લાગવાના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। રબર ફેક્ટરીમાં આગના પગલે અફરાતફરી। કોઈબા ગામની સીમમાં ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ।
આગામી 2027ની ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ. રાજ્યભરમાં ભાજપનું પ્રશિક્ષણ મહાઅભિયાન. જૂનાગઢ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ. સંગઠનના હોદ્દેદારોની ગિરનાર કમલમ ખાતે કાર્યશાળા. 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કામગીરીનું વિશ્લેષણ કરાશે. સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ભાજપ હોદ્દેદારો જોડાયા. ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન અપાયું. આ કાર્યશાળામાં પ્રશિક્ષણ લીધા બાદ જે તે જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે. 22 જૂનથી શરૂ કરીને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બધા જ મંડળ, શહેરી મંડળ અને ગ્રામીણ મંડળ એના આ પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થવાના છે. ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ નથી જવાબ. તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે. સુરત ભૂતિયા ડિમોલિશનને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું, તેઓ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તપાસની વાર્તા અહીંયા પણ ચાલુ રહી. જેમ ભૂતિયા ડિમોલિશન થયું તેમ તપાસ નામની વાર્તા કમિશનર બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કરતા જોવા મળ્યા. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલાં ભરાતા હોય. જ્યારે હું એ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે તો અહીંયા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપે સાંભળ્યા. તપાસની વાતો, મીડિયાના સવાલના જવાબ ન આપી શકતા ખુરશી પરથી ઊભા થઈ ગયા કે જે ખુરશી પર તેઓને બેસીને જવાબદારીપૂર્વક નિર્વહન કરવાનું છે તેમાં હવે ખામી થતી હોય તેવું સુરતની જનતા તરફથી આક્ષેપ થઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ જવાબ નથી તો પછી આ ડિમોલિશન કોણ કરી ગયું તે ખ્યાલ કેવી રીતે આવશે? તો તેનો પણ જવાબ છે તપાસ. ખાલી આ 3 શબ્દ ઉપર આખું સુરત જાણે જીવતું હોય તેવું લાગી રહ્યું છે. જેમ ગઈકાલે કમિશનર તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસ કરવામાં આવશે, તપાસ બાદ ખ્યાલ આવશે. એસએમસીએ તોડફોડ નથી કરી, ડિમોલિશન એસએમસીએ નથી કર્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે તપાસ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ખુદ અજાણ છે સમગ્ર ડિમોલિશનની ઘટનાથી. આ રીતનો વ્યવહાર જે છે, આ રીતની જે વ્યવસ્થા છે, આ રીતનું આખું આયોજન જે છે સુરતમાં ચાલતું હોય જે સવાલ ઊભા કરી રહ્યું છે. ખુદ એ વિસ્તારના ધારાસભ્ય કહી રહ્યા છે કે તેઓને પણ એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે એસએમસી તરફથી તોડફોડ કરવામાં નથી આવી. જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા હતા તે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાંથી જતા રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ ગ્રાઉન્ડ ઝીરો પર હતા. તેઓએ પણ પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ પોતાની સરકારી ગાડીમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, કદાચ તમામ અધિકારીઓ, જનતાના જવાબ આપનાર નેતાઓ બધા એક જ શબ્દ ઉપર અટકેલા છે, તપાસ. બિલકુલ સિદ્ધાર્થ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આજે ફરી મીડિયાએ પકડી પાડ્યા હતા અને સવાલો પૂછતા તેમને કીધું હતું કે આ સમગ્ર મામલે અમે તપાસ કમિટી બનાવી છે અને તપાસ કમિટી રિપોર્ટ આવ્યા બાદ અમે જવાબ આપીશું. પણ ડિમોલેશન કોને કર્યું આ સવાલ પૂછતા તેમને એક જ વાત કરી હતી. ગઈકાલે જે મહાનગરપાલિકાના કમિશનર નાગરાજને કરી હતી એમ તપાસ ચાલુ છે અને આ તપાસ એટલી હદે ચાલુ કે પોતાની ઓફિસમાં